સુરતમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડનો કેસ નોકરી મેળવનાર 55 લોકોના નિવેદન લેવાયા। એમજીવીસીએલના 22 કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે તો પીજીવીસીએલના 20 કર્મચારીને નોટિસ ફટકારાઈ છે। કેવી રીતે નોકરી મેળવી તે બાબતે તપાસ હાથ ધરાઈ છે। 5 મહિના અગાઉ મહેસાણાથી 11ની ધરપકડ કરવામાં આવી હતી। તો સુરતમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। અનેક લોકોને નોટિસ ફટકારવામાં આવી છે। એમજીવીસીએલ અને પીજીવીસીએલના કર્મચારીઓને નોટિસ ફટકારાઈ છે। તો 5 મહિના અગાઉ આ કૌભાંડ આખું બહાર આવ્યું હતું। જો કે હાલ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। તો નોકરી મેળવનાર 55 લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે।